મિત્રો જોઈ શકો છો તમે ટ્રાફિક દ્વારકાની. અહીંયાથી દ્વારકાધીશ દેખાય છે. દ્વારકાધીશ શેઠ વાંથી છે ને આ બાજુ છે. માણસો અહીંયા ચંપલ બધા ઉતારીને પછી હાલીને જાય છે. આ બાજુ જોઈ શકો છો તમે ચંપલોનો ઢગલો. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મારી પાછળ તમે ભીડ જોઈ શકો છો. આ બધી છે દ્વારકાની ભીડ છે. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. દૂરથી માણસો આવે છે લોકો દર્શન કરવા દ્વારકાધીશના. અહીંયાથી દેખાતા હે તમને દ્વારકાધીશ. કેટલી ટ્રાફિક છે દ્વારકામાં અત્યારે. મિત્રો જોઈ શકો છો તમે ટ્રાફિક દ્વારકાની અત્યારે. મિત્રો આપણે જઈએ ગોમતી ઘાટ બાજુ, ત્યાં જોઈએ કેવી ટ્રાફિક છે ત્યારે જોઈ લ્યો. અમે 4 જણા આવ્યા છીએ અત્યારે દ્વારકા ને ટ્રાફિક તો મિત્રો પૂછો જ માં વાત જવા દે એવી ટ્રાફિક છે. મિત્રો આવી ગયા છે ગોમતી ઘાટે ને ગોમતી ઘાટની ટ્રાફિક જોઈ લ્યો તમે. અહીંયાથી દ્વારકાધીશ દેખાય છે. દ્વારકાધીશ ગોમતી ઘાટે ઘણી બધી ટ્રાફિક છે ને ઓલી બાજુ તો વાત જ જવા દે એવી બધી ટ્રાફિક છે. અત્યારે અમે આવ્યા છીએ 4 ભાઈઓ. મિત્રો આ સાઈડનું છે ને બધું બ્લોક કરી નાખ્યું છે. ખાલી ગોમતી ઘાટે જ આપણે આવી શકીએ. ઓલી બાજુ દર્શન કરવા હોય તો ઓલી બાજુથી જવું પડે આપણે. આ ખાલી છે ને ગોમતી ઘાટનું જ છે. અહીંયા ગોમતી ઘાટે તમારે આવવું હોય ને તો અહીંયાથી આવાય. ગોમતી નદી અત્યારે ખાલી થઈ ગઈ છે. થોડો ઘણું પાણી છે. જોઈ લો તમે, આ ગણતરી ખાલી થઈ ગઈ છે. પછી સાંજે પાછી ભરાઈ જશે લગભગ. મિત્રો જોઈ શકો છો તમે અહીંયા બનાવેલ છે વિશ્રામ ગૃહ. લોકો હાલી હાલીને આવે છે. પગયાત્રીઓ જ છે બધા. દ્વારકામાં ભીડ છે ફૂલ. ઘણા લોકો હાલી હાલીને છે ને આજે ભૂગી ગયા છે ને હજી આવવામાં જ છે. દ્વારકાના દર્શન કરી લેશે. ને મિત્રો તમને એક વસ્તુ દેખાડું, જોઈ લ્યો. હા, ટેડી જોઈ લ્યો. તમે જોઈ શકો છો આ છે દર્શન કરવાની લાઈન છે. બહુ લાંબી છે. માણસો આવે છે. આ મહિલાઓ માટે છે ને ઓલા પુરુષો માટે છે. જોઈ લો તમે કેટલી બધી ટ્રાફિક છે. ધક્કાધક્કી થાય છે. માણસો બધા જાય છે દર્શન કરવા. આ બધી લાઈન તમે જોવો છો ને દર્શનની જ છે. જોઈ લો શેઠ વાંથી છે ને આ બાજુ છે. અહીંયા એન્ટ્રી છે, પ્રવેશ દ્વાર. મિત્રો તમે આ જોવો છો, આ છે ને બેગ ને રાખવાની બધી સુવિધા રાખેલ છે અહીંયા. આમાં ઘર તમે કહી શકો. અહીંયા તમારા બેગ બધું રહી જશે આરામથી. જે પણ કાંઈ વસ્તુ હશે ને બધી આમાં રહી જશે, જમા થઈ જશે. મિત્રો અહીંયા છે તમે જોઈ શકો છો. મસ્ત છે ને આવા દ્વારકાધીશની મૂર્તિઓ જડે છે. જોઈ લો તમે. અહીંયા છે શિવાજી મહારાજ. એક અહીંયા પણ છે ને પાછળનો નજારો જોઈ લો. દરિયા કિનારો મસ્તીની છે ભાઈ. મિત્રો અહીંયા પક્ષી તમે જોઈ શકો છો. ગુલ પક્ષી છે, ગુલ. આવા ઘણા બધા છે. જોઈ લો ઓલી બાજુ ઘણા છે. અહીંયા થોડા ઘણા છે. અત્યારે આપણે છીએ ગોમતી ઘાટે. જૂના ગોમતી ઘાટે છીએ. નજારો જોઈએ છીએ ભાઈ. બધા ટ્રાફિક તમે જોઈ લો. આ બાજુ ઘણી છે. ટ્રાફિક ચાલુ જ છે ભાઈ. દ્વારકામાં ટ્રાફિક ચાલુ જ રહેશે. આ જો નવગણ લઈ આવ્યા ગાંઠિયા નાખે છે. ગાંઠિયા હાથમાં નહીં ખાય ભાઈ. કે આવશે આવ્યો હાથમાંથી ઉપાડી જાય છે ભાઈ. આવ્યો આમ બેસી જાય ને હાથ ઉપર તો એમ મજા આવે. આ કાકા તો આખો પેકેટ લઈ આવ્યા છે. એના માટે આખા ફૂલ ગરમ કરાવી દ્વારકાધીશ. અહીંયા ભીડ થઈ ગઈ ભાઈ. વિડીયો બને જ છે કાકા તમારો.
આખો પેકેજ ખરાવી દેવાના છે આજે મોજ પડી જાય. બારે જવાનું કે છે પોલીસ વાળા. લાવો ને માવો ખાતા પકડાઈ ગયો મિત્રો. માવો ખાઈ ગયો ભાઈ. આ જય દ્વારકાધીશ. મિત્રો દ્વારકાથી અમે દર્શન કરીને પાછા આવી ગયા ને અહીંયા બ્રેક મારી. જો મિત્રો અહીંયા છે ને માણસો બધા છે ને ચંપલો અહીંયા પોતાના અહીંયા ઉતારે છે. માનતા જેની હોય અહીંયા ઉતારીને પછી હાલીને જાય છે દ્વારકા બાજુ. મિત્રો જોઈ લ્યો અહીંયા ચંપલોનો ઢગલો પડ્યો છે ને માણસો અહીંયા ચંપલ બધા ઉતારીને પછી હાલીને જાય છે આ બાજુ. જોઈ શકો છો તમે ચંપલોનો ઢગલો, કેટલો બધો ઢગલો છે. ને મિત્રો તમને ખબર હોય તો કમેન્ટમાં લખી નાખજો કે મિત્રો આ બધા પગપાળા યાત્રી જે યાત્રુ જાય છે અહીંયા ચંપલ કેમ ઉતારે છે. ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. આપણે આવી ગયા છે કેમ્પમાં. અહીંયા બધા યાત્રુ છે ને આરામ ફરમાવે છે. ને આ કેમ્પ બોલો બંધ હતો, તમને વિડીયોમાં આગળ કીધું તો એ જ કેમ્પ છે, એ ચાલુ થઈ ગયો છે. ને વાં કાંઈક જમવાની પણ નાસ્તા બાસ્તાની સુવિધા છે આપણે જોઈએ. અહીંયા મિત્રો બધી રસોઈ બને છે. આ બાજુ બધી બહેનો બેઠી છે, એ પણ રસોઈ બનાવે છે. ને આ મશીનથી કંઈક બને છે. મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દ્વારકાધીશ. શિવ.